નમસ્કાર મિત્રો, 2026-27ની યોજના જીજીઆરસી યોજના અંતર્ગત જે 90% સહાય યોજના છે તો એની વિશે આજે તમને થોડી વિસ્તૃત માહિતી આપવા માંગુ છું. તો મિત્રો, જે એનો જીજીઆરસીનો 6 તારીખનો પરિપત્ર આવેલ હતો અને એ પરિપત્રમાં 90% સબસિડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ એનું સર્ક્યુલર હજી બાકી હતું. તો એ સર્ક્યુલર 12 તારીખથી આવી ગયું છે. તો એ સર્ક્યુલરની અંદર જીજીઆરસી જે 90% સબસિડી છે એ કોને અને કયા જિલ્લા એ બધા લાગુ પડ્યા છે. તો એની અંદર 9 જિલ્લાઓ અને 56 તાલુકાઓ છે. તો એની અંદર જે પણ તાલુકાઓ અને જિલ્લામાં સમાવેશ થતો હોય એવા ખેડૂતોને 90% સબસિડી મળવા પાત્ર રહે છે. બીજું મિત્રો, કે જે 90% સબસિડી છે તો એની અંદર એક સરકાર તરફથી એક જંત્રી નક્કી કરવામાં આવી છે કે 1 લાખની જંત્રી છે અને એની અંદર જ જો તમે સહાય મેળવવા માંગતા હો તો તમને 90%ની સહાય મળશે. ઉપરાંત જો એનાથી વધારે એક્સ્ટ્રા મટીરિયલ જશે તો 70%ની સહાયનો લાભ તમને મળશે. તો તમને 90%ની સહાય નહીં મળશે. બીજો મિત્રો, તમને એ જણાવવાનું છે કે આ યોજના જે તમે જિલ્લા અથવા તાલુકામાં જે તમને લાગુ પડતા હોય અને એની અંદર આગળ ફુવારા કે ડ્રીપ તમે ક્યારેય ન લીધેલા હોય તો જ તમને આ લાભ મળવા પાત્ર છે. અથવા તમે અગાઉ તમારી પોતાની જમીન 20 વીઘા હોય અને 10 વીઘાની અંદર ફુવારા કે ડ્રીપ કર્યા હોય પણ 10 વીઘા ખાલી પડી હોય તો એ 10 વીઘાની અંદર મળવા પાત્ર છે. બાકી તમે ફુવારા લીધા હોય કે મોટા ફુવારા લીધેલા હોય કે ડ્રીપ લીધી હોય પણ એને ધારો કે 15 વર્ષ થઈ ગયા હોય કે 20 વર્ષ થઈ ગયા હોય કે 25 વર્ષ થઈ ગયા હોય, એને લાભ મળવા પાત્ર નથી. એટલે મિત્રો, ઘણી વખત મિત્રોને ફોન આવે છે કે અમને આ યોજના લાભ મળે. તો આજ તમને સ્પષ્ટ કરી દઉં કે ગમે એટલા વર્ષો તમે એક વખત સિસ્ટમ લીધી હોય અને થઈ ગયા હોય તો એને મળવા પાત્ર નથી. પણ જે તમારો બાકી પડ્યો હોય એ વિસ્તાર અથવા તમે ન લીધેલો હોય એ વિસ્તારમાં તમને મળવા પાત્ર આ યોજના છે. મિત્રો, બીજું તમને જણાવવાનું કે આ જે જીજીઆરસી નું સર્ક્યુલર જે 12 તારીખનું હતું એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જો ખેડૂતને 1 હેક્ટર અથવા એની 2%ની મર્યાદાની હશે તો જ તેને 90% સબસિડી મળવા પાત્ર રહેશે. બાકી એને 70%નો લાભ મળશે. તો મિત્રો, ઘણી વખત એવું થાય છે કે ખેડૂતનું કેવું હોય છે કે અમારે 2 લાખનું મટીરિયલ થાય છે તો 90% સબસિડી અને 5% જીએસટી એટલે 15,000 એટલે કે 30,000 આવવા જોઈએ. તો એની જગ્યાએ કોટેશન 40, 45 કે 50,000 આવતું હોય છે. તો ખેડૂતો એવું કહેતા હોય છે કે અમને કેમ આટલા પૈસા ભરવાના આવે છે, કેમ અમને લાખે સબસિડી. પણ એવું કેલ્ક્યુલેશન નથી. તમે જે ગણતરી કરો છો એ રીતે નથી હોતું. એમાં એક સર્ક્યુલર બનાવેલું હોય છે કે તમારું મટીરિયલ 1 લાખની અંદર અથવા 1 લાખ સુધી રહે તો જ તમને જીજીઆરસી પ્રમાણે 15% મળવા પાત્ર છે. પણ એવું શક્ય નથી કે જે તમે અત્યારે પૂરી સિસ્ટમ લો છો તો એ સિસ્ટમ પ્રમાણે 90% સબસિડીનો પૂરો લાભ તમને મિત્રો મળી નથી રહેવાનો. તો મિત્રો, એના માટે થોડું જે છે એ કોટેશનમાં મટીરિયલ એડજસ્ટ કરવું પડે છે અને તમને 90% સબસિડીનો લાભ આપવા. બાકી જો એક્સ્ટ્રા વધારે મટીરિયલ લાગે છે તો એક તમને 70%નો લાભ મળશે, 90%નો લાભ ન મળે. અને મિત્રો, બીજું તમને એવું છે કે જે તમને જે બાજુ પાઇપલાઇન ઓછી લાગતી હોય, જે બાજુ મટીરિયલ ઓછું લાગતું હોય એ રીતે તમે સર્વે કરાવી અને એનું તમે ફિટિંગ કરાવશો તો તમારું મટીરિયલ કોસ્ટ ઓછું આવશે અને તમારું પેમેન્ટ ભરવાનું ઓછું આવશે. બાકી તમને 70%નો લાભ મળી શકશે, કાં તો પછી તમારે એક્સ્ટ્રા મટીરિયલ ખરીદવું પડશે. તો મિત્રો, તમને વિનંતી છે કે ક્યારે 1 લાખ પાછળ 10 કે 15,000 રૂપિયા સબસિડી મળે એવું મળવા પાત્ર નથી. તો એવી આશા ના રાખો કે ભાઈ અમને 10,000 કે 15,000 જ ભરશું, અમે એનાથી વધારે નહીં ભરવું. કારણ કે એ શક્ય નથી. એક સર્ક્યુલર પ્રમાણે તમારે હોય છે તો એ જ રીતે તમને લાભ મળવા પાત્ર છે. તો મિત્રો, જો આ અત્યારે પૂરજોશમાં 90%નું સર્વે ચાલુ થઈ ગયું છે તો તમને દરેકને વિનંતી છે કે તમારો ફટાફટ સર્વે કરાવો, કોટેશન બનાવો અને ફટાફટ તમારી ફાઇલની પ્રોસેસ કરાવો, તમારું રજિસ્ટ્રેશન કરાવીને ફાઇલનું બુકિંગ કરાવો. તો જેથી જિલ્લાની અંદર ટાર્ગેટ છે તો એ ટાર્ગેટની અંદર તમને પૂરો લાભ મળી રહે અને પાછળ તમે ન રહી જાઓ. આ યોજના વહેલા તે પહેલાંના ધોરણે છે. તો મારા દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે આજ નહીં તો કાલ કરાવવા જ પડશે ફુવારા, કારણ કે પાણીનો ફ્લો દિવસે દિવસે ઘટી રહ્યો છે. તો વિનંતી છે કે જો તમે ક્યારે ફુવારા ન લીધેલા હોય તો તમે આ 90% સબસિડીનો લાભ લઈ અને જલ્દી તમે સંપર્ક કરો. અને તમારે જો મારા જોડે જૈન કંપનીના ફુવારા કરાવવાના હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. રાજારામ ઇરિગેશન લાખણી, જે ભારત પેટ્રોલ પંપની સામે આવેલ છે. અને મારો મોબાઈલ નંબર છે 8006 370005.